બાપનું નામ શું? જસીબેન. જસીબેન. આપનું ગામનું નામ? જાખરિયા. બરોબર છે. હવે આ તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો, કેટલા વખતથી હતો? 10 વર્ષથી. ઓહો, 10 વર્ષથી હતો. બરોબર છે. તો તમે ઘણા બધી દવાઓ કરી હશે? દવા કરી, પછી અહીં આગળ નજીક પ્રોબ્લેમ દવા કરી તો એના મટ્યું, પછી રાસ દવાખાને જતો એના મટ્યું, પછી ગોત્રી ગયા. ગોત્રી 15 દિવસ રહી, કાંઈ ઓપરેશન કર્યા તો એ પણ ફાયદો ના થયો. ડ્રેસિંગ કરે એટલે ભયંકર ડ્રેસિંગ કરે, કેટલા દાડ પકડી રાખે ને તો એના ગુમ કરાવે, પછી ઘેર આવ્યા. બરોબર છે. તો મેં તમને દવા આપી હતી 7મા મહિનાની 27 તારીખે, અને ત્યાર પછી આજ સુધીમાં તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. ધીરે ધીરે ડ્રેસિંગ કર્યું, ઘેર 2-3 દિવસ, પછી થોડી રૂટ આવી. બરોબર અને પછી સારું થયું. તો અમે તમને જે દવા આપી હતી એક એ દવા હતી, એક આ, બરોબર છે, અને એક એને લગાવવાની ટ્યુબ આપી હતી. આ બાટલી પીવાની આપી હતી, આ ગોળીઓ 2 ટાઈમ ખાવાની આપી હતી. બરોબર છે. તો હવે તમને કેવું છે? સારું. તો આજ સુધી તમે જે ખર્ચા કર્યા હતા એના કરતા સારું થયું. બરોબર છે. તો હવે તમે કોઈને આપણે એવું બતાવવાનું હોય તો આપણે કહીએ ને કે ભાઈ આ દવા તમે લઈ શકો છો, આનાથી રિઝલ્ટ સારા મળે છે. બરોબર છે. નમસ્કાર. અહીંથી આ બધું ચામડી જતી રહી હતી અને બધું અંદર આમ પાકી ગયા જેવું થઈ ગયું હતું. તો તમારી બધી દવાઓ કરી તો પણ મટ્યું નતું, અને આજે અમે તમને ટ્યુબ આપી હતી ગુડ હેલિંગ, તો એનાથી તમને સારું થઈ ગયું. બરોબર. એક આ ડાયબા લાઈફ આપી તમને, અને એક આ મલ્ટી ગાર્ડ આપી. બરોબર. નમસ્કાર.